હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે એક્શન મોડ અપનાવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી ચેકિંગ હાથ ધરવામાં છે. પાલિકાની 3 ટીમો દ્વારા ધાણી, ચણા, પતાસા અને ખજૂરનું વેચાણ કરતા વેપારીઓની દુકાનો પર અચાનક ચકાસણી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવશે. ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે સ્વચ્છતા જાળવવા, ઢાંકેલા વાસણોમાં જ ખાદ્ય વસ્તુ રાખવા અને ગુણવત્તા જાળવવા તાકીદ કરી હતી. પાલિકાના અચાનક ચેકિંગથી બિન આરોગ્યપ્રદ ફૂડ વેચતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનો સમજૂતી કરવામાં નહીં આવે અને નિયમિત ચેકિંગ ચાલુ રહેશે. આ અંગે આરોગ્ય અમલદાર વિપુલ ભાવસરે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોની માંગ વધતી હોય છે, ત્યારે ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી છે. નમૂનાઓના રિપોર્ટના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે જે તહેવાર આજે જો હોળી છે તો તેના અંતર્ગત છેલ્લા અઠવાડિયાથી આપણે ધાણી, ચણા, ખજૂર તેમજ જે અન્ય ખાદ્ય પદાર્થો હોળી ધૂળેટીમાં જે વપરાય છે તેના ઇન્સ્પેક્શનના તેમજ નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે. તેમજ ગાંધીનગર અને વડોદરા મ્યુનિસિપલ તરફથી જે ડ્રાઈવ પણ આપવામાં આવેલ છે તે અંતર્ગત અમારી કામગીરી છેલ્લા એક વીકથી ચાલુ છે. આજ રોજ વાડી વિસ્તારમાંથી આપણે ધાણી, ખજૂર, ચણા, હાયડા જે પૂજામાં તેમજ ખાદ્ય પદાર્થ તરીકે પણ ઉપયોગ થાય છે તેઓના નમૂના લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. આજરોજ 3 ટીમો કાર્યરત છે જે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કામગીરી કરી રહી છે.